નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ના બીજા તબક્કાના મતદાન માટે આજથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાત સહિત અલગ અલગ સીટો પર થવા જઈ રહ્યું છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ રાજ્ય એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26 બેઠકો પર જીત મળતી હોય છે। આ વખતે તો એક બેઠક સુરતની ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે। હવે 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે। આ 25 બેઠકો પર ચૂંટણીના પ્રચાર માટે હવે ગુજરાત તરફ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આવશે અને સભાઓ ગજવશે। ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવશે, જંગી સભાઓ કરશે અને વડોદરામાં તો રોડ શો પણ કરશે। જે પ્રકારેનું આ સંપૂર્ણ શિડ્યુલ અત્યારે સામે આવી રહ્યું છે તે પ્રમાણે 27 અને 28 તારીખે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી રહ્યા છે। રાહુલ ગાંધી પાટણમાં સભા કરશે તો પ્રિયંકા વલસાડમાં સભા યોજશે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાલ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની બેઠકો પર જઈને પ્રચાર કરી રહ્યા છે, રેલીઓ સંબોધી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો 1 મે ગુજરાત સ્થાપના દિવસથી ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારની શરૂઆત કરશે અને 1 તારીખથી 3 તારીખ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ કરશે। ગુજરાતમાં અલગ અલગ એટલે કે સૌરાષ્ટ્રનું જે ઝોન છે એટલે ઉત્તર, પશ્ચિમ, પૂરબ આ 4 ઝોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા કરવા જઈ રહ્યા છે। ભરૂચમાં જ્યાં ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ચૂંટણી મેદાનમાં છે, તો ભરૂચમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા કરશે તેવા સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા કરશે અને વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરશે એવા પણ સમાચાર હાલ મળી રહ્યા છે। જે પ્રકારે ચૂંટણી જંગ જામ્યો છે અને ત્રીજા તબક્કાનું મતદાન જે ગુજરાત સહિત અલગ અલગ બેઠકો પર થવાનું છે તેમાં ગુજરાતની આ બેઠકો જીતવી ભારતીય જનતા પાર્ટી માટે નાકનો સવાલ હોય છે, એટલે ભારતીય જનતા પાર્ટી આ બેઠકો પર પૂરેપૂરી તાકાત લગાવશે। ત્યાં બીજી બાજુ કોંગ્રેસ આ વખતે આમ આદમી પાર્ટીના ગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે। 2 સીટો પર હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે, બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડી રહી હતી, પરંતુ સુરતમાં તેમના ઉમેદવારે જ ફોર્મ રદ થઈ જતા આ બેઠક પણ હાથમાંથી ગઈ, એટલે કોંગ્રેસ 23 બેઠકો પર ચૂંટણી લડી રહી છે। કોંગ્રેસ પણ આ વખતે તાકાત લગાવી રહી છે કે જો 1 કે 2 બેઠકો પણ જો ગુજરાતમાં કોંગ્રેસને મળી જાય તો તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટું કમબેક કે સેટબેક કહેવાય। એટલે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂરેપૂરી તાકાત લગાવી રહી છે। આજે 24 એપ્રિલ છે અને બીજા તબક્કાની ચૂંટણી માટે જે 26 તારીખે ચૂંટણી યોજાવાની છે તેના માટે આજે પડઘમ પ્રચારના શાંત થઈ ગયા છે। 26મી તારીખે 13 રાજ્યોની 88 બેઠક પર ચૂંટણી યોજાશે, જેમાં વીઆઈપી સીટોની વાત કરીએ તો વાયનાડથી રાહુલ ગાંધી છે અને મથુરાથી હેમા માલિની પણ છે। મેરઠથી અરુણ ગોહિલ પણ આ ચૂંટણી મેદાનમાં બીજા તબક્કાની જે ચૂંટણી થવાની છે તેમાં તેમનું પણ ભાવિ ઈવીએમમાં કેદ થશે। તિરુવનંતપુરમથી શશી થરૂરની જે ભવિષ્ય છે તે પણ ઈવીએમમાં કેદ થઈ જશે।